આજે તો હાલીને નીકળી જાય સત્તાધાર ભૂત બાપાના દર્શન કરવા, અને રસ્તામાં મસ્ત મજાનું સુંદર વાતાવરણ જોવા મળશે તો મને ખબર પણ નહોતી. તો જય માતાજી હવડાને, મારું નામ જતી ને તમે જોઈ જતું વ્લોગ. તો રોંઢે ખાખોડીઓ ખાઈને ચાલ ચૂટા બૂટ પહેરીને નીકળી જાય આપણે સત્તાધાર બાજુ. તો ફાઇનલી આપણો ગેટ ગામનો આવી ગયો છે, કાલસારી વટી ગયા છે આપણે. જોવી આગળ હવે. વિસાવદર વટતાની સાથે સનસેટ થતો તો કાંઈ ઘટે નહીં એવો ભાઈ. જસ્ટ લુક ઇટ ધેમ, આમ જો બહુ મસ્ત થાય છે. અને આવું સારું વાતાવરણ એટલે હાલવાની પણ ઓર જ મજો આવે છે કંઈક. અને આ ચાલીને જવાનો કોન્સેપ્ટ મારા માટે પહેલી વખત છે. અમે ગયા છીએ ભૂત બાપાએ પણ હંમેશા ગાડી લઈને ગયા છીએ. આ વખતે મોજ આવી તો હાલીને જ આવી છે ત્યારે. તો બને રહેજો વ્લોગમાં. જો તમે અત્યાર લગી વ્લોગમાં રહ્યા હોય તો તમે કોમેન્ટમાં જય ભૂત બાપા લખવાનું ભૂલતા નહીં. વાતાવરણની આ સુંદરતા મનને પ્રફુલ્લિત કરે છે અને કુદરતની અદ્ભુત રચના જીવનમાં આનંદ ભરે છે. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ હવે સત્તાધાર માત્ર 4 કિલોમીટર જ આઘું છે અને હું જાઉં છું એકલો. અને જેને ભાઈ જવું હોય ને એકલો પણ જઈ શકે. ઘણા એમ કહેતા ભાઈ દોસ્તા નથી માનતા, ઓલું છે આમ છે, કાંઈ નહીં ભાઈ. જેને જવું હોય ને એકલો પણ જઈ શકે. હું એકલો જાઉં છું ત્યારે. સુનસાન રસ્તો છે, એકલા પણ મજા આવે એમ. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. ને આ ઈ પણ જણાવી દઉં કે આપણે કોઈ માનતા નથી કે ભૂત બાપા ગુરુવારે હાલીને જાવી. પણ આ તો જસ્ટ મોજ ચડી હતી અને હું નવરો તો થોડુંક લેટ થઈ ગયું, પણ કોઈ વાંધો નહીં. આપણે પૂગી જવું ટાઈમે કીધું અત્યારે બતાવો તો ને 10 સેકન્ડ. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું છે, પણ કાંઈ વાંધો નહીં, પૂગી જ જાવ આપણે પહેલાં હાર. તો બના રહેજો વ્લોગમાં. ને પછી ઓલમોસ્ટ સૂર્યાસ્ત થવા દેવો તો એ પહેલાં હું સત્તાધાર પહોંચી ગયો. ફાઇનલી આપણે સત્તાધારના ગેટે પૂગ્યા છીએ. જો આ છે સત્તાધારનો ગેટ, કાંઈ ઘટે નહીં એવો. હવે ભૂત બાપા કાંઈ આગળ નથી, અહીંયા જ છે. 5 ડગલા લો એટલે ભૂત બાપાનું મંદિર જો આગળ જ છે. તો બંને રહેજો વ્લોગમાં, તમને પણ દર્શન કરે ભૂત બાપાના. ફાઇનલી આપણે સત્તાધાર પૂગ્યા છીએ, પણ આપણે આપા ગીગાના દર્શન નહીં કરાવ્યું છે કેમ કે અહીંયા અંદર ફોન એલાઉડ નથી. તો આપણે ભૂત બાપાના તમને દર્શન કરાવીશું હમણાં. તો બને રહેજો વ્લોગમાં, આપણે દર્શન કરીએ ભૂત બાપાના. સત્તાધાર પૂગતાની સાથે અંધારું થઈ ગયું હતું એટલે થોડુંક લાઇટ પણ કરવી પડી ચાલવા માટે. ને ફાઇનલી ભૂત બાપાના મંદિરે પૂગી ગયા, પણ એમાં હતું એવું કે થાળ અંદર ગયો હતો એટલે આપણે અંદર જઈ ન શક્યા. કેમ કે જ્યારે પણ થાળ આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને અંદર રહેવાનું અલાઉડ નથી, એટલા માટે આપણે અંદર ના જઈ શક્યા. ને થોડી જ વારમાં અમે દર્શન કરવા પણ અંદર વયા ગયા પછી. ને બહુ ઝાઝા સમયના રાહ પછી આપણે ફાઇનલી ભૂત બાપાના દર્શન કરી લીધા છે. મેં પણ કરી લીધા છે, તો તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. ને મારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી હવડાયરાને.